गणपति विसर्जन के दौरान किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस की बड़ी व्यवस्था की गई है। तैनाती में 15,000 से ज्यादा पुलिस कर्मी तैनात है। 220 ढाबा पॉइंट होंगे जहां से विशेष पुलिस कर्मचारी नजर रखेंगे। क्राइम ब्रांच की 10 टीमें तैनात, 4 एसओजी की टीम तैनात, 7 त्वरित प्रतिक्रिया टीमें तैनात, 1 रैपिड एक्शन फोर्स, 7 ड्रोन कैमरे से निगरानी की गई जाएगा। लगभग 900 बॉडी वॉर्न कैमरे, 125 वीडियो कैमरे, 7 वज्रयान द्वारा संचालन, 3000 सीसीटीवी कैमरा से होगी निगरानी। 40 स्थानों पर निजी कैमरे लगाए गए हैं। इसके अलावा 2750 हिस्ट्री शीटरों को हिरासत में लिया गया है। आपका नाम? मेरा नाम कृष्णा राजपूत है। किस लिए आए हैं यहाँ पे? विसर्जन के लिए। कितने साल से रख रहे हैं? हम 5 साल से रख रहे हैं। कैसा लग रहा है? अच्छा लग रहा है। अच्छा, हर साल रखते हैं इस तरह से? हाँ। ओके, क्या मैसेज देना चाहेंगे लोगों को? अपना नाम, अपना परिचय। जैसे मेरा नाम गजल है, मेरी यहाँ पे शादी हुई है, तो जब से हम यहाँ आए थे तो ये लोग यहाँ पे गणपति जी रखते थे। तो इस बार तो हम लोग मन्नत से रखे थे क्योंकि ये कांस्टेबल की तैयारी कर रहे हैं, तो इसलिए हम लोग रखे थे ताकि इनका इस बार अच्छे से हो जाए। और विसर्जन के लिए यही बोल, अभी आके कर लेंगे तो माहौल थोड़ा शांत है, अच्छे से हो जाएगा। जैसे कि हम लोग अभी कितने अच्छे से आरती किए, अच्छे से बप्पा का विसर्जन हो जाएगा। अगर ज्यादा भीड़ हो जाएगी तो फिर प्रॉब्लम होगा, आरती करने में भी ज्यादा पब्लिक रहेंगे तो दिक्कत होगा अच्छे से पूजा करने में। बस आ वखते एटલું કહેવા માંગુ છું કે તમે ગણપતિ માટે જલ્દી વિસર્જન કરી શકો છો, જેમ બને તેમ જલ્દી કરો, કેમ કે અત્યારે ટ્રાફિક રસ્તામાં ઘણું બધું અમે જોયું। આવતી વખતે ઘણા બધા લોકો આમ મોટી મોટી મૂર્તિઓ છે, નાની મોટી મૂર્તિઓ છે, ઘણા બધા ટ્રાફિકો નડશે। મૂર્તિ માટે આપણને પૂજા કરવા માટે ટાઈમ પણ નહીં મળે, એના માટે જલ્દી આવો તો જલ્દીથી સારી રીતના પૂજા પાઠ થઈ શકે, જેમ કે અમે કર્યું। શાંતિથી શ્લોક બોલીને આપણે વિસર્જન કરી શકીએ, તે બદલ આપણે જલ્દી આવશું અને વિસર્જનમાં સાથ સહકાર ગણપતિ બાપ્પા મોરયા। આપણા સુરત શહેરના દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે અત્યારે જલ્દી से જલ્દી આપણા ઘરના બાપાને આપણે અહીંયા લઈ આવે નદી કિનારે કે આપણે શાંતિથી એમને વિદાય આપી શકીએ। આપણે શાંતિથી વિદાય આપીએ, તો કોઈ વાત આપણે વિદાય શાંતિથી આપી નથી શકતા। નમ્ર વિનંતી આજે કે આપણે કહી રહ્યું છું કે દાદાને મને શાંતિથી મોકલ્યા, કે આવતા વર્ષે શાંતિથી આપણે ઘરે આવે ને આપણે ઘરમાં આખો વર્ષ સુખ શાંતિ। કેવું લાગી રહ્યું છે આજે તમને? આમ ખુશી પણ છે ને બહુ ખુશી કે દાદા આજે આખું ખાલી થઈ ગયું। શું કહેવા માંગશો લોકોને? બસ બધા લોકોને જ કહું છું કે જેમ બને એમ જલ્દી દાદાને આપણે પ્રેમ ભર્યો મોકલીએ, નહીં તો જેટલું મોડું થશે એટલું ફટાફટ દાદાને મોકલી દેવા પડે। આપણે શાંતિથી એમની પૂજા નહીં કરી શકશું, એમને વિદાય નહીં આપી શકશું। તમારે એટલી નમ્ર વિનંતી છે કે દાદાને આપણા ઘરેથી જલ્દીથી જલ્દી પૂજા પાઠ કરીને લઈ આવો નદી કિનારે અને એમના મમ્મી પાસે, પાર્વતી પાસે આપણે શાંતિથી મોકલીએ। થેન્ક યુ સો મચ।